અમરેલી શહેરમાં અવિરત વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। શહેરના અનેક વિસ્તાર પાણીમાં ગરકાવ થયા છે। જીવરાજ મહેતા ચોકમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે। કેરિયા રોડ અને ચક્કરગઢ રોડના અંડરપાસમાં પાણી ભરાઈ ગયા છે। તો અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે અને ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। અમરેલી જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદ વરસી રહ્યો છે। ગત મોડી રાત્રે છેલ્લી 2 કલાકમાં વડિયા બગસરા સહિતના વિસ્તારોમાં 7 થી 8 ઇંચ વરસાદ પડ્યો છે। ત્યારે હું આપણે દ્રશ્યો દેખાડી કે અમરેલી શહેરના દ્રશ્યો છે। અમરેલી શહેરનો કેરિયા રોડનું આ ગરનાળું છે રેલવેનું, તેમાં જે વિસ્તારોમાં પાણી ભરાયા છે ને ફોર વ્હીલ પણ જે છે અત્યારે બંધ પડી છે। ને થોડી વાર પહેલા પણ એક વાહન ચાલક છે, ટુ વ્હીલ ચાલક છે, તે પણ ગાડી બંધ પડતા છે તે લઈને ચલાવીને આવતા હતા અને હાલ નીચાણવાળા વિસ્તારોમાં ખૂબ જ વરસાદ પડવાના કારણે પાણી ભરાયા છે। દૈનિક સોઈત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી। અમરેલી શહેરમાં મધ્યરાત્રિથી વરસાદ વરસતા સમગ્ર શહેર છે પાણી કરી દીધું। આપણે દ્રશ્યો દેખાડીશ કે રાજકમલ શહેરના રાજકમલ ચોકના દ્રશ્યો છે। નીચાણવાળો વિસ્તાર છે ને પાણી થઈ ગયું છે। મધ્યરાત્રિથી અંદાજે વરસાદ વરસી રહ્યો હતો। સમગ્ર પંથક છે અને સમગ્ર ગરનાળા છે અમરેલી શહેરના, ત્યાં પાણી ભરાઈ ચુક્યા છે ને તમામ મુખ્ય સોસાયટીના જે અંદર જવાના રસ્તાઓ છે ત્યાં પણ પાણી ફરી વળ્યા છે। દૈનિક સોઈત્રા, ગુજરાત ફર્સ્ટ, અમરેલી।